પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પહેલો કરંથી 12મો અધ્યાય અને તેનું 12મું વચન. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, પણ બધા મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત અને મંડળી પણ છે. અને સંત પાઉલ શરીર અને શરીરના અંગોની વાત કરીને ખ્રિસ્ત અને મંડળી વચ્ચેનો સંબંધ દર્શાવે છે. જ્યારે શરીર વિશે આપણે વિચાર કરીએ છીએ ત્યારે કેટલીક બાબતો, કેટલાક અવતરણો આપણે જોવા જઈએ કે વિવિધતામાં જે એકતા છે, અલગ અલગ પુષ્કળ અંગ શરીરમાં મૂક્યા છે, છતાંય તે અંગ એક સાથે વિશ્વાસથી ચાલીને ચલાવીને શરીરને ટકાવી રાખે છે. એમ મંડળી પણ છે. વિશ્વાસીઓ અલગ અલગ હોય પણ તેઓ શરીરની જેમ હાથ, પગ, આંખ વગેરે છે અને એ પ્રમાણે તેઓ ચાલે છે. દાખલા તરીકે આપણે શરીર વિશેની કેટલીક બાબતો જોઈએ. વાહન ચલાવતી વખતે ટાયર ઘસાઈ જાય છે, પણ પગના તળિયા જીવનભર ચાલે છે. કેટલા વર્ષોની કેટલી ઉંમર, પણ પગ કદી ઘસાતા નથી. એટલે કેટલી ગજબની યુનિટીની વાત ત્યાં જ લખી છે. શરીર 75% પાણીથી ભરેલું છે, છતાંય એક પણ ટીપું બહાર નીકળતું નથી. કેટલી ગજબની કહેવાય. ટેકા વિના કશું ટકતું નથી. દરેકને ટેકો આપવામાં આવે છે, પણ શરીર પોતાનું સંતુલન જાળવી, ગમે તેટલા ભારે વજનનો માણસ હોય પણ એ બેલેન્સ સાથે ચાલે છે. એ કેટલી બધી સંતુલનતા જાળવે છે. કહે છે કે ચાર્જ કર્યા વિના કોઈ બેટરી ચાલી શકતી નથી, પરંતુ હૃદય તો જન્મથી મૃત્યુ સુધી સતત ધબકતું રહે છે. કેટલી ગજબની રચના પ્રભુએ આપણા શરીરમાં મૂકી છે કે હૃદય જન્મથી લઈને મરણ સુધી ધબકતું રહે છે. એને કોઈ ચાર્જની જરૂર નથી. કોઈ પંપ કાયમ ચાલી શકતો નથી, પણ લોહી આખા શરીરમાં અટક્યા વિના વહ્યા જ કરે છે, વહ્યા જ કરે છે. એને કયો પંપ આપવામાં આવે છે ખબર નહીં. વિશ્વના સૌથી મોંઘા કેમેરાની મર્યાદા હોય છે. મોંઘામાં મોંઘો કેમેરો કેમ ના હોય, પણ એની મર્યાદા હોય છે. પણ આપણી આંખો અબજો પિક્સેલ સ્પષ્ટતા સાથે દરેક દ્રશ્યને કેદ કરે આંખમાં. એ આંખ ગજબનું જોઈ શકે છે. કોઈ પ્રયોગશાળા દરેક સ્વાદનું પરીક્ષણ કરી શકતી નથી, કોઈ ટેસ્ટ કરી શકતું નથી, પણ જીભ કેટલા બધા હજારો સ્વાદોને ઓળખી જાય છે. અને આ તો અદ્ભુત અને અજાયબ રચનાની વાત છે. કે છે કે હજારો સાધનોથી મ્યુઝિક વાગે છે, પણ ગળું હજારો અવાજને કાઢી શકે છે અને કોઈ પણ અવાજ વગર સંપૂર્ણપણે કાન દરેક અવાજને સમજીને અર્થઘટન આપે છે. આ તો અમુક બાહ્ય અંગોની જ વાત થઈ, પણ હૃદયના સ્પર્શના અંદરના અંગત અંગો પણ કેટલા બધા છે કે જે અંગ આપણા શરીરને ટકાવી રાખવા માટે જુદું કામ કાર્યરત છે. અને એટલે જ વાલાઓ, વિવિધતામાં એકતા. અસંખ્ય અંગ હોવા છતાં એક શરીર બને છે. તો મંડળી અને ખ્રિસ્ત માટે પણ એવું જ છે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચનને માટે આભાર. અમારા શરીરને માટે આભાર. શરીરમાં જુદા જુદા અંગો તમે આપેલા છે, પણ આખે શરીર પ્રભુ ટકી રહે છે. એમ ખ્રિસ્ત અને મંડળી વચ્ચેના સંબંધોની વાત તમે જણાવી છે. વચન સમજવા અમારી મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.